હલો, વેલકમ ટુ અવર ચેનલ સ્ટડી મેજિક વિથ સ્મિતા. આજે આપણે ક્વેશ્ચન 4D જેના 5 માર્ક્સ છે એમાં પિક્ચર જોઈ અને તમારે પ્રશ્નોના જવાબ આપવાનો છે. પહેલો પ્રશ્ન છે, ધીસ ઇઝ અ પિક્ચર ઓફ ખાલી જગ્યા. તો ચિત્રમાં જુઓ તો તમે તેનું પિક્ચર છે તો આની અંદર ક્લાસરૂમનો. બીજો, ધ સ્ટુડન્ટ્સ આર સિટિંગ ઓન ધ ટેબલ, એટલે કે બાળકો એ ટેબલ ઉપર બેઠા છે. તો ટ્રુ કે ફોલ્સ? તો આપણો જવાબ આવશે ફોલ્સ. ધ ટીચર ઇઝ સિટિંગ ઓન ધ ચેર, શિક્ષક એ ચેર ઉપર બેઠા છે. તો ના, ચિત્રમાં જુઓ તો એ ઊભા છે, તો આપણો જવાબ આવશે ફોલ્સ. ઇઝ ધેર અ ક્લોક ઇન ધ ક્લાસરૂમ, ક્લાસરૂમની અંદર ઘડિયાળ છે. તો આપણો જવાબ આવશે યસ. તો આપણે યસમાં જવાબ લખીશું. યસ, there is a clock in the classroom. બીજો પ્રશ્ન, પાંચમો પ્રશ્ન છે, હાઉ મેની ટેબલ્સ આર ધેર ઇન ધ ક્લાસરૂમ? ક્લાસરૂમની અંદર કેટલા ટેબલ છે? તો ક્લાસરૂમની અંદર વિદ્યાર્થીઓ પાસે 4 અને શિક્ષક જોડે 1, એમ કરીને ટોટલ 5 ટેબલ છે. તો આપણે જવાબ લખીશું, ધેર આર 5 tables in the classroom. હવે આપણે પ્રશ્ન 2 જોઈશું. તો ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ ખાલી જગ્યા. તો આ ચિત્રમાં તમે જોઈ શકો કે પિક્ચર શેનું છે? સિસોર એટલે દરિયાનું, રિવર બેંક એટલે નદી કિનારાનું, કે લેક એટલે તળાવનું. તો સ્ત્રીઓ નદી કિનારે છે, તો આપણો જવાબ આવશે રિવર બેંક. 3 boys આર સ્વિમિંગ ઇન ધ રિવર. તમે જોઈ શકો ચિત્રમાં, તો 3 બાળકો એ તરી રહ્યા છે. તો ના, 2 જ બાળકો તરી રહ્યા છે, તો આપણો જવાબ આવશે ફોલ્સ. ધેર ઇઝ અ મેંગો ટ્રી ઓન ધ રિવર બેંક. તો તમે જોઈ શકો ચિત્રમાં, તો રિવર બેંકની કિનારે જે મેંગો ટ્રીનું છે. તો ના, તેનું છે બનિયન ટ્રી. ધેર ઇઝ અ ખાલી જગ્યા નિયર ધ બનિયન ટ્રી. બનિયન ટ્રીને કિનારે શું છે, એટલે કે એની નજીકમાં શું છે? તો ટેમ્પલ એટલે મંદિર, સ્કૂલ, મેંગો ટ્રી. તો આપણો જવાબ આવશે ટેમ્પલ. ધ વુમેન આર ખાલી જગ્યા. સ્ત્રીઓ શું કરી રહી છે? તો ડ્રિંકિંગ વોટર એટલે કે પાણી પી રહી છે, વોશિંગ ક્લોથ્સ એટલે કપડાં ધોવે છે, કે ફિલિંગ વોટર. તો આપણો જવાબ આવશે વોશિંગ ક્લોથ્સ, કપડાં ધોવે છે, વોશિંગ ક્લોથ્સ. ચલો હવે આપણે પ્રશ્ન 3 જોઈશું. તો એની અંદર રમી રહ્યા છે અને તેનું ચિત્ર છે. તો સ્કૂલ પ્લેગ્રાઉન્ડ, ગાર્ડન, રેલવે સ્ટેશન, કે બસ સ્ટેશન. તો ગાર્ડનનું છે, તો આપણો જવાબ આવશે ગાર્ડન. ધેર ઇઝ અ જાયન્ટ વ્હીલ ઇન ધ ગાર્ડન. ગાર્ડનની અંદર જાયન્ટ વ્હીલ છે. તો ના, તો આપણો જવાબ આવશે ફોલ્સ. ધેર આર સ્વિંગ્સ એન્ડ સ્લાઇડ્સ ઇન ધ ગાર્ડન. તો એમાં છે, તો હા, બગીચામાં. આપણો જવાબ આવશે ટ્રુ. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ નોટ ધેર ઇન ધ ગાર્ડન. તો ગાર્ડનની અંદર શું નથી? તો સ્વિંગ્સ પણ છે, સ્લાઇડ પણ છે, અને ફાઉન્ટેન એટલે ફુવારા પણ છે. તો સ્ટેચ્યુ છે નહીં, તો આપણો જવાબ આવશે સ્ટેચ્યુ. ધેર આર 5 નંબરનો, ધેર આર મેની ખાલી જગ્યા ઇન ધ ગાર્ડન. તો ગાર્ડનની અંદર સૌથી વધારે શું છે? તો બર્ડ્સ છે, એટલે કે પક્ષીઓ છે, એનિમલ છે, ટ્રીઝ છે, કે બલૂન છે. તો આપણો જવાબ આવશે ટ્રીઝ. થેન્ક યુ. ધીસ ઇઝ અ પિક્ચર ઓફ ખાલી જગ્યા. તો 4 નંબરના પિક્ચરનું શેનું પિક્ચર છે? તો છોકરાઓ રમી રહ્યા છે,
પણ સ્કૂલ છે એટલે ક્લાસરૂમ આવશે તો ના, એસેમ્બલી હોલ આવશે તો ના, પ્લેગ્રાઉન્ડ આવશે. શું આવશે? પ્લેગ્રાઉન્ડ. તો આપણો જવાબ આવશે પ્લેગ્રાઉન્ડ. ધ બોયઝ આર પ્લેઇંગ ક્રિકેટ. તેઓ ક્રિકેટ રમી રહ્યા છે તો ના, તે બાળકો ફૂટબોલ રમી રહ્યા છે. તો શું આવશે? ફોલ્સ. વોટ આર ધ ટુ ગર્લ્સ ડુઈંગ. બે છોકરીઓ શું કરી રહી છે? તો આપણો જવાબ લખવાનો છે ધ ટુ ગર્લ્સ આર સ્કીપિંગ. તેઓ દોરડા કૂદી રહી છે. ચોથો પ્રશ્ન, ઇટ ઇઝ ખાલી જગ્યા. તો ઇટ ઇઝ એ ખાલી જગ્યા. તો એક્ઝામ ટાઈમ છે, રિસેસ ટાઈમ છે, એસેમ્બલી ટાઈમ છે કે પ્રેયર ટાઈમ છે? તો કયો ટાઈમ છે? રિસેસ ટાઈમ. તો આપણો જવાબ આવશે રિસેસ ટાઈમ. પાંચમી, ધ થ્રી ગર્લ્સ અંડર ધ ટ્રી આર ખાલી જગ્યા. તો 3 છોકરીઓ એ શું કરી રહી છે? તો 3 છોકરીઓ ઝાડ નીચે બેસી અને શું કરી રહી છે? નાસ્તો કરી રહી છે. તો આપણો જવાબ આવશે ડી, ઈટિંગ સ્નેક.